કચ્છના મોરસર ગામે વીજ કંપનીની દાદાગીરી સામે આવી। વળતર વગર વીજ લાઇન નાખવામાં આવતા વિરોધ। વળતર ચૂકવ્યા બાદ વીજ લાઇન નાખવાની માંગ કરવામાં આવી। ખેડૂતો દ્વારા વિરોધને લઈને પોલીસ બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યું છે। અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, વળતર વગર જ વીજ લાઇન નાખવામાં આવતા હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું માંગ કરવામાં આવી રહી છે? ચોક્કસથી પ્રીતિ, વાત કરવામાં આવે તો કચ્છમાં અવારનવાર આ પ્રકારે વીજ કંપનીની દાદાગીરી સામે આવતી હોય છે, ત્યારે ફરી એકવાર આવી જ ઘટના અંજાર તાલુકામાં પણ જોવા મળી રહી છે। અંજાર તાલુકાના મોરસર ગામની સીમમાં ખેડૂતોને જે વળતર ચૂકવવામાં આવ્યું છે તે ખૂબ જ ઓછું ચૂકવવામાં આવ્યું છે અને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, પરંતુ એસપીસીએલ કંપની છે તેની દાદાગીરી જોવા મળી રહી છે। ખેડૂતોને પૂરતા વળતર ચૂકવ્યા વગર જ હાલમાં વીજ લાઇન છે તે પસાર કરવામાં આવી રહી છે। જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે તે પ્રમાણે સ્થાનિક ખેડૂતો અને મહિલાઓ છે તે પણ અહીંયા વિરોધ કરી રહી છે, પરંતુ કંપની છે તે પોતાનું કામ શરૂ કરી દેતા હાલ ખેડૂતોમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ હાલ ખેડૂતો કરી રહ્યા છે। આભાર તમામ વિગતો માટે અલ્પેશ।